નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું રીતેશ શાહ। 1500 કરોડના જમીન કૌભાંડમાં ડોક્ટર રાજેન્દ્ર પટેલની આખરે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ગાંધીનગરમાં આવેલા ડોક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસ સ્થાને ઈડી હાલ પણ મોજૂદ છે અને તેની પૂછપરછ હજુ પણ ચાલી રહી છે। અગાઉ ચંદ્રસિંહ મોરીની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ચંદ્રસિંહ મોરીએ ઘણા વટાણા વેરી નાખ્યા હતા, તેમજ ડોક્ટર રાજેન્દ્ર પટેલ ભરાયા છે અને ક્રોસ વેરિફિકેશન ઈડી દ્વારા કરવામાં આવી રહ્યું છે। ક્રોસ વેરિફિકેશનમાં ઘણા બધા પુરાવા ઈડીને મળી ગયા છે, જેના કારણે જ ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે। નોંધનીય છે કે રાજેન્દ્ર પટેલના પરિવારના સભ્યોની મિલકતો અને બેંકના ખાતાની પણ ઈડી દ્વારા તપાસ હાલ ચાલી રહી છે અને હજુ ઘણા રહસ્યો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના 7 અધિકારીઓ ઈડીના રડારમાં છે અને તેમની પણ ધરપકડ થાય તો નવાય નહીં। હજુ પણ આ કૌભાંડમાં ઘણા મોટા માથાઓ બહાર આવે એવી શક્યતાઓ પૂરેપૂરી છે।